રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હવામાન વિભાગે 6ઠ્ઠી અને 7મી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટ વેવની આગાહી કરી છે। 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે। આવતીકાલે મતદાન થવાનું છે। 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે। સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે। મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બીમાર પણ પડી શકે છે। ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ। કામ વગર ઘરથી બહાર ના નીકળવું જોઈએ। વધારે પાણી તેમજ લિક્વિડવાળા પદાર્થોનું સેવન કરવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।